ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરામાં મતદાર યાદીમાંથી નામ કમી કરવાના ફોર્મ 7ના જથ્થાબંધ વિવાદમાં કોંગ્રેસે કલેક્ટરને આપ્યું આવેદન। વડોદરા શહેરમાં દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના મતદાર યાદીની ખાસ સર્જન સુધારા સંદર્ભે મતદાર યાદી અનુસંધાન વાઘા સૂચન અને હક્ક દાવા માટેના ફોર્મ નંબર 6, 7 અને 8 ભરવાની છેલ્લી તારીખ 18/1/2026 નિર્ધારિત કરવામાં આવી હતી। અચાનક તારીખ 16/1/2026 સમગ્ર ગુજરાતમાં મતદારના નામ કમી કરવા માટેના ફોર્મ 7,000 સંખ્યામાં જમા થવાના શરૂ થયેલ છે તે બાબતે જિલ્લા કલેક્ટર ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ફોર્મ 7 મુજબ રજૂ થયેલ તમામ વિધાનસભાના વાઘાઓને ફોર્મ 11 મુજબ જાહેર જનતા માટે પ્રસિદ્ધ કરવા જોઈએ અને આધાર પુરાવા વગર ફોર્મ 7 મુજબ વાઘા અરજીઓ રજૂ થઈ હોય તે અરજીઓ દફતરે કરવામાં આવે અને વાઘાદારો વિરુદ્ધમાં ફોજદારી રહે કાર્યવાહી કરવામાં આવે તેમજ તમામ મતદારોનું નામ ફાઇનલ મતદાન યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવે તે બાબતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાવપુરાના ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી, જેમાં વોર્ડ નંબર 7ના કાર્યકર્તા જેમાં વોર્ડ પ્રમુખ રાજેશ પટની તથા વડોદરા શહેર ઓબીસી ચેરમેન જાગૃતિ રાણા તથા વડોદરા શહેર મહામંત્રી નિર્મલ ઠક્કર તમામ આગેવાની હેઠળ આગેવાનીમાં આવેદનપત્ર રજૂઆત કરવામાં આવ્યું હતું। આજે અમે વોર્ડ નંબર 7 કારેલીબાગથી કાર્યકરો અહીંયા આગળ આવેલા છે અને અમે અહીંયા રાવપુરા એસેમ્બલીના અધિકારીને આવેદન આપ્યું છે કે ભાઈ આ ફોર્મ 7 જે આવ્યા જે નામો કમી કરવા માટેની અરજી આપવામાં આવી છે એમની અમને સંપૂર્ણ ડિટેલ આપવામાં આવે, કારણ કે અમને પાકી ખાતરી છે કે એની છેલ્લી તારીખ 18/1 હતી પણ 16 તારીખથી અચાનક ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી આદેશ એટલે છૂટ્યો અને આડેધડ ફોર્મ 7ના વાંધા આપવામાં આવ્યા છે। બીજી અમારી માંગ એવી છે કે જો આ વાંધા અરજી જેણે આપી હોય અને એ વાંધો ખોટો હોય તો એની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે। આ એસઆઈઆરના નામે ભારતીય જનતા પાર્ટીનું મોટું એટલે ષડયંત્ર છે। આ નિર્મલ ઠક્કર આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા એસઆઈઆર બાબતે। જે પ્રક્રિયા થઈ રહી છે એસઆઈઆરની એ પ્રક્રિયા મુજબ એવું છે કે જ્યારે મતદારમાં નોંધણી થયેલી હોય અને એ નોંધણીના તારીખ 18/1/2026 સુધી રજૂ કરવાનું હતું બધું એ થઈ ગયું। ત્યારબાદ ફોર્મ નંબર 6 જે રજૂ કરવામાં આવે એની સાથે પુરાવા રજૂ કરવામાં આવે, એ પુરાવા રજૂ ના થાય તો ફોર્મ નંબર 7ની પ્રક્રિયા થાય અને એ રદ થાય। એ રદ ક્યારે થાય કે જ્યારે એની સાથે પુરાવા રજૂ કરનાર વ્યક્તિ અને એ કોણ છે એ માહિતી ચકાસે પછી રદ થાય। હવે આજ દિન સુધી લગભગ રાવપુર વિધાનસભાની વાત કરીએ તો 18 થી 20 જેવા ટેન્ટેટિવલી આ ફોર્મ આવ્યા છે, એ બાબતની કોઈ જાહેર પ્રસિદ્ધિ થઈ નથી। એટલે આજ રોજ અમે આવેદનપત્ર એટલે આપવા આવે છે કે જે ફોર્મ નંબર 7ની કાર્યવાહી થઈ એની માહિતી જે સેક્શન જે 59 ઇલેક્ટ્રોનિક રૂલ્સ છે 13/2, 15/1, 17/19 એ મુજબ આ માહિતી ફોર્મ 11 મુજબ જાહેર પ્રસિદ્ધિ કરવી જોઈએ, જે હજી થઈ નથી। એટલે એની અમને માગણી કરેલી છે। માગણી કરી મને એવું કહ્યું છે કે આપને અમે પ્રસિદ્ધિ આપીશું, એની પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં તમે જાહેર કરીશું।